પાટણ જિલ્લા પંચાયતમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટમાં મોટા કૌભાંડનો આરોપ 3 મહિના સુધી ભૂતિયા ચોકીદારો દર્શાવી સરકારી નાણાં ખંખેર્યાનો આરોપ લાગ્યો છે। 3 બોગસ ચોકીદારો દર્શાવી એજન્સીએ ઉચાપત કર્યાનો આરોપ। રાજકોટની રામ સિક્યુરિટી એજન્સીએ કૌભાંડ આચર્યું હોવાના આરોપ લાગ્યા છે। જે વ્યક્તિએ ફરજ બજાવી જ નથી તેના નામે બિલો રજૂ કર્યાનો આરોપ છે। સંચાલકે સિક્યુરિટી ડિપોઝિટ પેટે 91,000 પણ ન ભર્યા હોવાનો ખુલાસો। સાચા ચોકીદારના પગારમાંથી પણ 4,000 કમિશન પેટે લેતા હોવાનો આરોપ। જિલ્લા પંચાયતના સિનિયર ક્લાર્કે પાટણ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા એજાઝ ફોનલાઈન ઉપર જોડાયા છે। એજાઝ, આખો ઘટનાક્રમ છે શું, વિગતો છે શું? જે રીતના પાટણ જિલ્લા પંચાયતમાં જે ચોકી સિક્યુરિટી ગાર્ડની એજન્સી છે, જે ભૂતિયા ચોકીદારોનું કમ્પાઉન્ડ છે તે સામે આવ્યું છે, અને જે જિલ્લા પંચાયતના સિનિયર ક્લાર્ક છે તેને ધ્યાન આવ્યું હતું, અને ધ્યાન આવતાની સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે। કહી શકાય કે જે રીતના જે રાજકોટની જે સિક્યુરિટી એજન્સી છે તેને 9 જેટલા સિક્યુરિટી ગાર્ડને નોકરીમાં રાખ્યા તેવું ઓન કાગળ પર બતાવવામાં આવ્યું, પરંતુ જોવામાં તપાસ દરમિયાન જોવામાં આવે તો કોઈ પણ સિક્યુરિટી ત્યાં હોવાનો હાજર હોતો નથી। પરંતુ કહી શકાય કે 9 ચોકીદારોનું બિલ મૂકવામાં આવતું હતું, ને જેમાંથી 3 ચોકીદારો છે તે બોગસ એમને ખાલી રૂપિયા આપવામાં આવતા હતા અને બાકીના પૈસાની ઉચાપત કરવામાં આવતી। એટલે કહી શકાય કે જે રીતના એજન્સી દ્વારા જે ચોકીદારોમાં આવતા પગારમાંથી દર મહિને 4,000 રૂપિયાનું કમિશન લેતો હતો અને વોટ્સઅપ QR કોડમાં નાખીને લેવામાં આવતું, તેની તપાસ શરૂ કરી હતી। એટલે કહી શકાય કે જે રીતના પોલીસે પણ એક બાજુ તપાસ કરી છે, પરંતુ કહી શકાય કે કોઈ પણ એજન્સી હોય છે તેને જિલ્લા પંચાયતના અંદર પોતાને લેવાની હોય છે, તેને લઈને તેને ડિપોઝિટ પણ ભરવામાં આવતી હોય છે, પરંતુ ડિપોઝિટ છેલ્લા 6 મહિનાથી ના ભરતા હોવાથી વારંવાર જિલ્લા પંચાયતમાંથી તેને જાણ કરવામાં આવતી, પરંતુ તે અત્યાર સુધી કોઈ ડિપોઝિટ ભરી નથી। પરંતુ કહી શકાય કે જિલ્લા પંચાયતના ખોટા બિલ મૂકીને છે તે પગાર ચોકીદારોને લેતો હતો, તેની સમગ્ર ઘટના બહાર આવી હતી। ત્યારબાદ ક્લાર્ક દ્વારા છે તે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલ તો ફરિયાદ નોંધાઈ છે, અને તેને લઈને જે તે તપાસ નોંધાવવામાં આવી છે। અને કહી શકાય કે જે ભૂતિયા જે ચોકીદારો હતા, કોણ હતા અને કોના ખાતામાં પૈસા જતા હતા। બિલકુલ એજાઝ, આપને અટકાવવા માંગીશ। ડીડીઓ પટેલ સાહેબ આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે। પટેલ સાહેબ, આ સિક્યુરિટી કોન્ટ્રાક્ટમાં કૌભાંડનો આરોપ લાગ્યો છે, 3 જેટલા બોગસ ચોકીદારો દર્શાવ્યાનો આરોપ છે, કઈ રીતની તપાસ કરવામાં આવશે, કઈ રીતની કાર્યવાહી કરાશે? સમગ્ર ઘટનાની જો વાત કરું તો આ 2 મહિનાથી ચોકીદારોને જે પગાર ચૂકવવામાં આવતા નહોતા એજન્સી દ્વારા, અને એ સમયે એને વારંવાર નોટિસો આપવામાં આવેલી, એ નોટિસોના અનુસંધાને અમારા દ્વારા વિગતવાર આ બિલોની ચકાસણી કરવામાં આવેલી। એ દરમિયાન જ સમગ્ર કૌભાંડ ધ્યાનમાં આવતા કાર્યપાલક ઇજનેરને તાત્કાલિક ફરિયાદ નોંધાવવા માટે સૂચના આપેલી, કે જેમાં 3 જેટલા કર્મચારીઓનો એ અહીંયા નોકરી નથી કરતા જિલ્લા પંચાયત ખાતે, છતાં એનો પગાર એને આકારેલો છે, અને 2 જેટલા કર્મચારી એવા છે જેને હજુ એને પગાર ચૂકવેલો નથી। તો એ માટે કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપતા BNS એક્ટની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે, અને હાલ પોલીસ તપાસ ચાલુ છે। આભાર પટેલ સાહેબ, વિગતો આપવા માટે, વાતચીત કરવા બદલ। તો આ કેસમાં અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે, નોટિસ પણ જે એજન્સી છે એને ફટકારવામાં આવી છે, અને તપાસ ચાલુ છે।